હર હર મહાદેવ બધા મિત્રોને ગુડ મોર્નિંગ। સવારના વાગી ગયા છે 8 ને આપણે જવાનું છે દુકાને। ફટાફટ નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ ને લઈ લીધા હતા દુકાનના શીશા। પછી દુકાને પહોંચી ગયા હતા। સોડાવાળાની ગાડી આવી ગઈ। સોડાવાળાની ગાડીમાં સોડાનો માલ ઉતારી લીધો, જીરા મસાલા ને પાણી બોટલ ને બધી। પછી બનાવી નાખ્યા હતા મસાલાવાળા જામફળને ખાઈ લીધા। પછી આવી ગયું હતું જીસીબીની પિન છેકી પાવડો નીચે પડી ગયો। આ ભાઈ હરખો કરતા હતા, આ ભાઈ કીધે હરખો થતો વાગી ગયા હતા બપોરનો 12 એટલે આપણે હાલીને પહોંચી ગયા ઘરે જમવાને। ચડી ગયા સીડીના પગથિયા જમીન આવી ગયા હતા આપણે દુકાને આવી ગયા હતા। દુકાન આડું ટ્રેક્ટર પડ્યું હતું કારણ કે ધૂળના ઢેફા ને બધું ભરાતું હતું। એટલે પછી આવી ગઈ ગોકુલની ગાડીને ઉતારી લીધો ગોકુલનો માલ। પછી આયા બુજા લઈને આવી ગયા આપણે એટીએમ ને એટીએમ અંદર નાખી દીધું એટીએમ ને પછી નાખી દીધો આપણી એટીએમનો પિન ને પછી આપણે ઉપાડી લીધા 10 લાખ રૂપિયા। પછી આવી ગયા દુકાને આવી ગયા હતા ફ્લિપકાર્ટનું પાર્સલ આવી ગયું હતું તો પછી એને કરી નાખ્યું અનબોક્સિંગ ને કોમેન્ટમાં કહી ગયો કોંગ્રેચ્યુલેશન। પછી આ ભાઈને ઉનાળામાં ઠંડી વાતી હતી અને આ ભાઈ ટીવી જોતા જોતા જોરથી દાંત કાઢતા હતા, આપણને કાંઈ ખબર જ નહોતી પડતી।